વહાલા હરિભક્તો, આજના સ્વામીશ્રીના દર્શન. અમારી આ જીગર સ્ટુડિયો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ. ભક્તેવ દિવ્યભાવેન પૂજાતે સમનુષ્ઠિતા ગચ્છાથ ત્વં બદાત્માનમ અક્ષરપુરુષોત્તમઃ. સત્સંગ દીક્ષાનો શ્લોક નંબર 1 બોલો બેટા. સત્સંગ દીક્ષા શ્લોક નંબર 1. સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમઃ સર્વેભ્યં પરમં શાંતિમ આનંદમ સુખમર્પયેત. શ્લોક નંબર 2. દેહોયમ સાધનં મુક્તે ભોગમાત્ર સાધનમ દુર્લભોરસ પુરશ્ચાયમ વારંવારમ ન લભ્યતે. બાથ ટાઈમે વાટ ટાઈમ કરતી વખતેનો શ્લોક. ગંગે ચેય યમુને ચેય ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિં કુરુ. થેન્ક યુ. વેલકમ. પ્રાપ્તિ ઘણી જ મોટી આપણને થઈ છે. એ ભગવાન જે આપણે દેહ મૂકી જેને પામવું તો દેહ છતાં મળ્યા છે, તો મોટો લાવો લઈ કરી થઈ બેઠા છો સખિયા થઈ. આ સ્વામીના પ્રતાપથી કોઈ વાતે ખામી ન રહી. માટે ઓહો હું તો કૃતાર્થ થયો, ધન્ય થયો છું. અને મને આવા પુરુષે મારો હાથ ઝાલ્યો છે. આપણે ભવસાગરમાં ડૂબકા ખાતા હતા, પણ આવા પુરુષ આપણને મળી ગયા છે. એ આપણા મોટા ભાગ્ય છે કે આ બ્રહ્માંડમાં આપણો તુલ્ય ભાગ્યશાળી માનો એ જ ભૂલ. પ્રાપ્તિનો વિચાર રોજ કરવાનો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પણ આપણને આજ્ઞા કરી છે કે 15 મિનિટ રોજ આપણે પ્રયત્ન કરવો, કે જેને મલબે માલું કલ્યાણ રહે તેને જોવા ઘડીએ ઘડીએ. 50 યોજન પૃથ્વી છે, એનાથી 10 ગણું જળ છે, એનાથી 10 ગણું વાયુ છે, એનાથી 10 ગણું આકાશ છે, એનાથી અનંત ગણું મહત્વ છે, અને અનંત ગણ પ્રધાન પુરુષ છે, એનાથી અનંત ગણ પ્રકૃતિ પુરુષ છે, અને એનાથી પર અક્ષર છે, અને સૌથી પર ગુણ પુરુષોત્તમ નારાયણ છે. કે સ્વામિનારાયણ ભગવાન જે સૌથી પર છે એ આપણને પ્રગટ પડ્યા છે. એ આજે આપણને પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી દ્વારા પ્રગટ પડ્યા છે. એ ખરેખર એ આપણા અહોભાગ્ય છે. એટલે આપણા જેવો ભાગ્યશાળી કોઈ જ નથી. કામ, ક્રોધ, લોભ, મોહ બધા અંતરશત્રુ છે, અજેય છે. પણ જો પ્રાપ્તિનો વિચાર કરીએ તો ખરેખર એ બધું ટળી જાય. એટલે આજે ખરેખર એ આપણને જે પ્રાપ્તિનો વિચાર જેટલો કરીએ એટલે આપણે અંતરમાં શાંતિ રહે, સુખ રહે. અને ન કરીએ તો પછી આપણને દુઃખ તો બધા છે જ, એ આપણી પર સવાર થઈ જાય અને આપણે કોઈ રીતે પણ અંતરમાં શાંતિ ન થવા દે. એટલે ખરેખર પ્રાપ્તિનો વિચાર જે આ મહાન સ્વામી કહ્યું છે આપણે કરવું 15 મિનિટ, એ કરવાથી આપણને અંતર શાંતિ ધીરજ રહે અને આપણને સલામતી રહે કે આપણે માથે છે ધણી. આપણને કોઈ જરા પણ કંઈ એવા દોષ. સ્વામી મહારાજ પણ ઘણી વાર વાત કરતા કે દુર્લભ કોને કહેવાય કે આખી બ્રહ્માંડની જે સંપત્તિ છે એને આપીએ અને જે મળે એ દુર્લભ ન કહેવાય. પણ આખા બ્રહ્માંડની સંપત્તિ આપતા છતાં પણ જે ન મળે એ દુર્લભ. તો એ દુર્લભ પુરુષોત્તમ નારાયણ ભગવાનની પ્રાપ્તિ અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ એની આપણને થઈ છે. એટલે આપણે આવી મહાન પ્રાપ્તિ થઈ છે. એટલે ખરેખર આપણે એવા ભાગ્યશાળી છીએ. પાણી સિંચતી હોય તો એ દોરડું છે એ કૂવાના કિનારા ઉપર પથ્થર હોય એની સાથે ઘસાય છે. તો પથ્થર તો કઠણ છે ને દોરડું એ પોચું છે, પણ છતાં વારે વારે એ પોચું દોરડું એ પણ પથ્થર સાથે ઘસાય છે. તો કઠણ એવા પથ્થરમાં પણ સાર કાણા પાડી દે છે. એમ આ રીતે આપણે નિયમિત રીતે જો પ્રાપ્તિનો વિચાર કરીએ તો કઠણ એવી જે પ્રાપ્તિ સમજવાની એ આપણને સહેજે સહેજે એ સમજાય છે. અને એ પ્રકારે મહારાજે એ પણ વાત કરી છે કે શ્રવણ કથાનું શ્રવણ કરે અને પછી એનું મનન કરે, એને નિધિધ્યાસન કરે તો એનો સાક્ષાત્કાર થાય છે.
એમ ભગવાનની આ પ્રાપ્તિનો વિચાર એ પણ નિયમિત જો આપણે કરીએ એટલે એનું શ્રવણ કરીએ, પછી એનું મનન કરતા રહીએ અને દરરોજ નિધ્યાસન કરતા દરરોજ એને આપણે યાદ કરતા રહીએ નિમિત્તને, તો એને કરીને આપણે ભગવાનનો પ્રાપ્તિ એ અખંડ સ્થિર થાય છે. અને એ રીતે ભગવાનની મૂર્તિ એ આપણા અંતરમાં સ્થિર થાય અને એ એટલા માટે નિયમિતપણે આવો વિચાર કરવાથી આપણે સુખ શાંતિ થાય. મારો દીકરો વિદ્યાનગર BCAમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતો અને છેલ્લું પેપર દેવા ગયો અને ગુમ થયો હતો. ત્યાર પછી અમે અક્ષર ડેરીની માનતા કરી અને પ્રદક્ષિણા કરી હતી અને 2 મહિના પછી ત્યાર પછી અમને પરત મળી ગયેલ છે. એટલે પાછા અમે આજે એના દર્શન કરવા અને પ્રદક્ષિણા કરવા માટે